જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતી આશ્રમના લઘુમહંત 1008માં મંડલેશ્વર મહાદેવ ભારતીજી 2 નવેમ્બરે વહેલી સવારના 3:47 5 પાનાની સુસાઇડ નોટ લખી આશ્રમમાંથી ગુમ થયા છે। આશ્રમના સંચાલકોએ મહાદેવ ભારતી ગુમ થયાની ભવનાથ પોલીસ સ્ટેશનમાં જાણ કરી। આ સમગ્ર મામલાને લઈ ભવનાથ પોલીસ અને જૂનાગઢ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા મહાદેવ ભારતી બાપુની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને બાપુ આશ્રમમાંથી બહાર નીકળ્યા તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં તેઓ વહેલી સવારે 3:47 આશ્રમમાંથી નીકળીને જતા જોવા મળે છે। જે સુસાઇડ નોટ મળી આવી છે તેમાં મહાદેવ ભારતીજીએ લખ્યું છે કે હિતેશ, કૃણાલ અને પરમેશ્વર ભારતી મને ખૂબ જ માનસિક ટોર્ચરિંગ કરવા માંડ્યા। છેલ્લા 3 વર્ષથી તેઓ માનસિક મને ટોર્ચર કરે છે અને 5 મહિનાથી તો આ ખૂબ જ વધી ગયું છે। બાપુને પણ દબાણ કરે છે। આ લોકોના ત્રાસથી હું મારું જીવન પૂર્ણ કરવા જઈ રહ્યો છું। હું હવે આવા લોકોથી એટલો ત્રાસી ગયો છું કે મને મરવા મજબૂર થવું પડ્યું છે। તેથી હું આજે જંગલમાં ગિરનારના સાનિધ્યમાં મારું જીવન પૂરું કરું છું। ત્યારે પોલીસે ગુમ થનાર મહાદેવ ભારતી બાપુની શોધખોળ શરૂ કરી છે।